महासरस्वती महालक्ष्मी थाय ए बीज मंत्रનું સતત મનમાં રટણ કરવાથી એ તો બેરા બોબડા હતા પણ મનમાં અને મનમાં માતાજીનો બીજ મંત્ર બોલવાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાનના ભાગ રૂપે આ આનંદનો ગરબો છે એમને કહ્યું કે હું આનંદમાં રહું કરો તો માતાજીએ કહ્યું કે ભટ્ટ ગરબો લખો અને માના કહેવાથી વલ્લભ ભટ્ટે 17મી સદીમાં બુધવારે આ આનંદના ગરબાની રચના કરેલ છે હળાહળ કળિયુગમાં એક આનંદનો ગરબો એવો છે કે તમે સંકલ્પ રાખો કે માં બહુચર અમારા આટલા કામ થઈ જશે તો અમે આ ગરબો બોલાવીશું એવો સંકલ્પ રાખો તો તમારા સંકલ્પ મનના મનોરથો માતાજી પૂર્ણ કરે છે એક તો હનુમાનજીની ઉપાસના હળાહળ કળિયુગમાં હનુમાનજીની ઉપાસના રામદેવ પીરનો પાઠ અલગ ધણીનો પાઠ અને આ બહુચર માનો ગરબો આ ત્રણ વસ્તુ એવી છે કે એ ત્વરિત ફળદાયી છે બીજી વસ્તુ કે તમે ગરબો કરો માતાજીની ભક્તિ કરો સારું પણ તમારી પાસે જો સવળ હોય તો વર્ષે એકવાર તમારા ઘરમાં સત્યનારાયણની કથા ફરજિયાત થવી જોઈએ તમારા દરેકને ઘેર જો સગવડ હોય સગવડ એટલે ખબર પડી ને પૈસા બરોબર સગવડ હોય તો તમારે વર્ષે એકવાર ફરજિયાત સત્યનારાયણની કથા કરાવો વર્ષે એકવાર નાનો મોટો ઘરના આંગણે હવન થવો જોઈએ ને વર્ષે એકવાર દરેકે દ્વારકા જવું જોઈએ હા બધે કામ કહું તો બધી લેડીઝ મને એમ કે તમે લઈ જાઓ એટલે હું છે લઈ જાઉં તો જવાનું છે જો કાલે જ જવાના જાવ બોલો દ્વારિકા અને આનંદ ગરબો ચલાવતા હોય આ ગામના બહેનો પણ ચલાવે છે એમને વિનંતી કે તમારે બહેનોને વર્ષે કે 2 વર્ષે 3 વર્ષે પણ વર્ષે એકવાર દ્વારકાની યાત્રા કરવી હા કરવી જ જોઈએ વર્ષે જો ઓછું ભંડોળ ભેગું થયું હોય તો 2 વર્ષે પણ સારું ભંડોળ થતું હોય સારા ગરબા થતા હોય તો વર્ષે એકવાર ફરજિયાત દ્વારકાએ જવું જોઈએ હા બહુચરાજી જો જવાનું પણ વર્ષે એકવાર દ્વારકા આવું સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખીને ગયા છે મારા ઘરનું નહીં તમે શિક્ષાપત્રી ઉગાડો અને જો સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે વર્ષે એકવાર દ્વારકાની યાત્રા કરવી આવું શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાન લખીને ગયા છે એટલે હું કહું કદાચ ખાલી ગપ્પો મારે એવું લાગે પણ એ ભગવાન થઈ ગયા એ તો ખોટું લખે એમાં કંઈ કારણ હશે ને હા એટલે હમણાં લખ્યું છે વર્ષે એકવાર દ્વારકાની યાત્રા કરવી અને હારી સ્થળ હોય તો બીજો 2 જણને કરાવવી હા સગવડ હોય તો બીજા 2-3 જણને જોડે લઈ આનું પુણ્ય મળે તમને ભલે તમને અસવાન લાગે પણ કોઈ એવું હોય કે જે દ્વારકા જઈ શકે એવું નહીં તો એવા 1-2 જણને તમે જો લઈ જાઓ એ પુણ્યનું કામ છે આ એ પુણ્યનું કામ છે એટલે વર્ષે એકવાર દ્વારકાની યાત્રા કરવી જોઈએ આપણે 2 વાર ગરબો કર્યો હજુ 3જી વાર ગરબો કરવાનો હવે બીજી વાત ભલે નાની વાત છે કહી દેવાનો તો નાની વાત છે તમને બધાને મજા આવશે એક બેન એમની દીકરીને તો પરદેશ ગયેલા હતા બધા બહારથી આવ્યા એટલે મને બધા મળે એટલે વાત કરવાની બધા બહારથી આવ્યા પેલા બેન તો એમની દીકરીને તો ગયેલા પેલા ફરવા જાય શું કે પેલું વિઝિટર ને એવું એવા વિઝામાં ગયેલા ફરવાના વિઝા લો હા વિઝિટેડ લો હા એ વિઝિટર વિઝામાં ગયેલા એટલે 3-4 મહિના જેવું મુદતમાં પાછા આવી ગયા બા તો ગયેલો બા પછી શું થયું આવું ગામડા ગામમાં બધા બહેનો પેલા બા જઈને આવ્યા એટલે જવર બાન જંચર બાન દિવાળી બાન પૂરી બાન મણી બાન દહીં બાન એ બધો ભેગો થાય અને પછી ચાકને બોલે કે લે લી ચાકને લે પછી ચાકને ઊંઘે
વાતો કરે એમાં કે બોલ તું તો પરદેશ જઈને આવી તો કે હા તો કેવું પછી પેલો બા પરદેશ જઈને આવે ને એ વાતો કરે હા ભરજો બીજા બધા ગામડા વાળા જે જઈને આવે છે કે અલી કે હું તો જો ગઈ લંડન ગઈ હતી તો આ શું કે સિટી શું શહેર એટલી ચોખ્ખાઈ કાગળિયો પોદરાન એવું બધું તો ના હોય કે રસ્તામાં પોદરાન કાગળિયો ડૂચા એકદમ ચોખ્ખું ધૂળ ને બધું ના ઉડે તો હા ગમે તો આપણને એવો પતાવો ગમે તો ના પડાય તો ગમે તો એવું કરી દઈએ પરદેશમાં કે એવું બધું ડર થાય એવું બધું ના કરે કે ગમે તો એવું ના કરશે છે રાખે ચાકડી હોળી પછી એવું કે બધે શિખંડ ના કરાય એ બધી વાતો કરે પછી તું કે અરે તમે દીકરી તો કે મારી છોડી માર જમાઈ તો ઓહો શું રૂપિયા વાળા ને શું કે એમનો બંગલો આ હા એવડો મોટો બંગલો બંગલા બાર બગીચામાં તો પાછો હિસકો અને અમારે એવડું મોટું રહોડું કે વાત ને મોટો બંગલો અને એ તો પણ કે એ તો મોટા મોટા બાથરૂમ નાવાના હા એટલું નહીં તો કે માર છોડીને ન રહે જુદો માર જમાઈ ન રહે જુદો હા કે તમ ગમે અલી કે હું જેવું તેવું નહીં ભણેલી કે મને ના ખબર પડે કે માર છોડીને નર પર યાદ લખેલો માર છોડીનો મનસા એટલે યાદ લખેલો અને અમાર જમાઈ ચંદ્ર કોણ એટલે સી લખેલો અને ને હજુ એવું નહીં પાછું તો કેવું સ્વભાવ પ્રમાણ પાણી આવે માર હંતાન સ્વભાવ ગરમ એટલે ગરમ પાણી આવે અને અમાર ચંદ્રકોણ ઠંડા એટલે ઠંડુ પાણી આવી તો વાતો કરે બા બેઠો બેઠો તો આ તો બધાને આનંદ કરાવ કારણ વલ્લભ ભટ્ટે જે માતાજી પાસે માંગ્યું કે હે માં મને સદા આનંદમાં રાખજો તો આનંદમાં કોણ રહી શકે ગંગા સતી એમ લખ્યું કે હરખ ને શોકની જેને આવે ન વહેડ કી રે આઠે પોર હરખ ને શોકની આવે ન વહેડકી આઠે પોરાન એ વ્યક્તિ આનંદમાં રહી શકે શ્રીમદ ભાગવત ગીતામાં આના માટે શું શબ્દ લખ્યો જે પુરુષ સ્થિતિ પ્રજ્ઞ હોય પુરુષ એટલે બંને લેડીઝ એન્ડ જેન્ટ્સ કે જે વ્યક્તિ સ્થિતિ પ્રજ્ઞ એટલે હરખ ને શોકની આવે ન વહેડકી જે પુરુષ સ્થિતિ પ્રજ્ઞ હોય એ આનંદમાં રહી શકે આ શ્રીમદ ભાગવત ગીતા એની એ જ વાત ગંગા સતીએ લખી છે હરખ ને શોકની આવે ન વહેડકી એ સ્થિતિ પ્રજ્ઞ અને વલ્લભ ભટ્ટે જે માગ્યું માતાજી પાસે એ સ્થિતિ પ્રજ્ઞ કે માં હું સ્થિતિ પ્રજ્ઞ સ્થિતિમાં રહું એ માગેલું છે આનંદમાં રહું એટલે સ્થિતિ પ્રજ્ઞ સ્થિતિ કે આનંદ 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 આપણને બોલાવે તોય આનંદ 25-26 તારીખે ગરબા કર્યા પણ ના બોલાવે તોય આનંદ આનંદ એટલે આનંદ એમાં એવું નહીં કે ના આવું તો ના આવું તો નહીં ના આવું આ બોલાવે તો જઈએ ના બોલાવે તો ના જઈએ આનંદ કહેવાનો મતલબ કે જે વ્યક્તિ સદા આપણને જે બોલાવે તો આનંદ ના બોલાવે તો આનંદ આવો તો વેલકમ જાવ તો વેલકમ તો એટલે 3 વાર ત્રીજી વાર ગરબો કરવાનું મારે જે કહેવું છે આનંદમાં તો બરોબર પણ જે સ્થિતિ પ્રજ્ઞની વાત છે કે તમે સદા આનંદમાં રહો આપણે કાળા માથાના માનવી છીએ એટલે કદાચ ક્રોધ આવી જાય ગુસ્સો બરોબર થાય મને થાય તમને થાય દરેકને થાય આનંદે થાય ક્રોધે થાય બધું કોકને જોઈને આમ પ્રેમે થઈ જાય અમુક જણને જવાનું હોય ને તો બધું થાય નો ડાઉટ તો અમુક જણ તો મને કે બિપિનભાઈ હું તો કે આખા વર્ષમાં કે 14 ફેબ્રુઆરીની જ રાહ જોઉં તો હા એટલે બે આનંદની વાત મારે જે કહ્યું સ્થિતિ બની શકે ત્યાં
આપણે ગુસ્સો આવી જાય તો આ વસ્તુ જો આપણે ગરબા કરતા હોય તો વલ્લભ ભટ્ટના શબ્દો યાદ રાખીએ કે માતા મને આનંદમાં રાખજો, એટલે કે માં મને સ્થિતિ પ્રજ્ઞ સ્થિતિમાં રાખજો. કોઈ વાર ગુસ્સો આવી જાય તો આનંદના ગરબા વલ્લભ ભટ્ટના શબ્દો યાદ કરીએ. બહુ હરખ થઈ જાય, બહુ આમ વધારે પડતું થાય તો યાદ રાખીએ કે બહુ હરખમય નહીં થઈ જવાનું, બહુ દુઃખી નહીં થઈ જવાનું. એવું વલ્લભ ભટ્ટ આપણને કહીને ગયા છે. એનો મતલબ જ એ થાય આનંદમાં રહેવું એટલે સ્થિતિ પ્રજ્ઞામાં રહેવું. આપણે 2 વાર ગરબા કર્યા, જો ત્રીજી વાર ગરબો કરવાનો છે. સાસેજ ગામના બહેનોનું એવું એ રીતે કરે છે. ત્રીજો ગરબો પણ એ મટકી લઈ નહીં કરતા, ત્રીજો ગરબો પણ એમ બરાબર ને, એ ત્રીજો ગરબો પણ આવી રીતે જ કરશે. પછી જે બહુચરી રમે એમાં અમારા અરુણાબેન માતાજીનો ગરબો લેશે, બહુચરી રમે તારે બરાબર એવું છે. એટલે તારે અરુણાબેન લેશે અને પછી અરુણાબેન લઈ લે, ત્યારબાદ મારે ગરબો લેવાનો છે. એટલે એ પાછા તમે યાદ રાખજો. હા, એટલે મારા હાથ રાખજો. તો એટલે અરુણાબેન પહેલા ગરબો લેશે ને અરુણાબેન ગરબો લઈ લે ત્યારબાદ હું માતાજીનો ગરબો લઈ. પણ એમનો એવો નિયમ, એમનો એ રીતે રૂલ્સ છે. એટલે પહેલા ત્રીજો ગરબો કરીશું, ત્યારબાદ જે એમનું આગળ વિધિ હોય બધું કરશે. અરુણાબેન ગરબો ત્યારબાદ લેશે. બરોબર? બોલો શ્રી બહુચર માં. જો જે બોલાવાનું રીઝન શું છે તમને ખબર છે? કારણ આમને તો ખબર નથી. નામ લિયા ઉસને સબ લિયા. આડી અવરી વાતો કરવાનો તમારા પર ટાઈમ છે, જે બોલવાનો ટાઈમ નહીં. હા, તમે ઘડીએ હરતો ફરતો કામ કરતો સૂતો જાગતો ઉઠતો બેસતો જય બહુચર જય બહુચર જય અંબે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ઘણા બહેનો તો એવી કહેવાય ને જય સ્વામિનારાયણ, આપણે ભૂલમાં જય અંબે બોલી ગયા. કદાચ મારો એવો ઈરાદો ના હોય કે હું જય અંબે બોલું, પણ કદાચ એ જય સ્વામિનારાયણ જો એવું કહી કે જય અંબે આપણે છોછું બોલે રિસર્ચનું એમ કે તમે જય સ્વામિનારાયણ કેમ ના બોલે એમ. अले कबीर कुआं एक है, कबीर कुआं एक है, पनिहारी अनेक, बर्तन सबके न्याय भये, लेकिन पानी બધું અંતે તો એકનું એક છે યાર. હા બોલો કોક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય તો ઓમ નમઃ જય જીનેન્દ્ર ઓમ જય જીનેન્દ્ર પ્રણામ. આ બધો મને મળે ગામમાં ને પછી પેલા યુનિસ કાકા મળે સલામ વાલેકુમ વાલેકુમ સલામ. બોલો શ્રી બહુચર. તો ત્રીજો ગરબો અમારા બહેનો માતાઓ ગાશે. ના હું નહીં ગાઉં, મને તો રેગ્યુલર બોલાતો તો જ ગાઉં, કોકદા બોલાત ના ગાઉં.